નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, જો તમે ભૂલથી પણ આ પ્રકારની મૂર્તિઓ પોતાના મંદિરમાં રાખશો તો આખા ઘરનો સર્વનાશ થઈ જશે। મિત્રો, ઘરના મંદિરમાં આપણે કંઈક એવી ભૂલ કરી બેસીએ છીએ કે જેના લીધે આપણે બહુ બધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે। એવી જ રીતે જો મિત્રો તમે મંદિરમાં પણ પોતાના દેવી દેવતાઓની આ પ્રકારની મૂર્તિઓ રાખતા હશો તો તમારા ઘરમાં ધનને લગતી સમસ્યાઓ આવશે। તેની સાથે જ મિત્રો ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ જશે। જો તમારા ઘરમાં લક્ષ્મી આવતી હશે તો એ પણ આવી નહીં શકે। આથી મિત્રો ભૂલચૂકે પણ આ પ્રકારની મૂર્તિઓ તમે પોતાના ઘરના મંદિરમાં ન રાખતા, નહીં તો અકાળે કોઈનું મૃત્યુ પણ થઈ જશે। તેની સાથે જ મિત્રો જો તમારા ઘરમાં વાસ્તુદોષ, નજરદોષ, મંગળદોષ, શનિદોષ તેમજ ઘરના સભ્યો ઉપર જો કુંડળી દોષ હોય તો મિત્રો તમારે ઘરના મંદિરમાં આ પ્રકારની ભૂલો ન કરવી જોઈએ। આથી મિત્રો આ વિડીયો તમારા માટે બહુ મહત્વનો છે। જો તમે આ વિડીયો એકવાર આખો જોઈ લીધો તો તમે તમારા ઘરની બધી જ સમસ્યામાંથી ઉજાગર થઈ જશો। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે લક્ષ્મી માની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। મિત્રો, જીવનમાં અમુક વસ્તુઓ એટલી બધી મહત્વપૂર્ણ હોય છે કે એને આપણે નજરઅંદાજ કરી શકતા નથી। મિત્રો, તમે બાકસ તો છોડી શકો છો પણ તમારે પોતાના ઘરના મંદિરમાં આ 10 વસ્તુઓ છે એ ભૂલથી પણ રાખવી ન જોઈએ। મિત્રો, આજના સમયમાં બધા જ ઘરમાં એક મંદિર અવશ્ય હોય છે। તો શું તમને ખબર છે કે આપણે મંદિરમાં એવી કઈ કઈ વસ્તુ રાખવી જોઈએ અને કઈ વસ્તુ ન રાખવી જોઈએ? તો મિત્રો આ જાણકારી છે તમારા ઘરની પ્રગતિ અને લક્ષ્મી માતાના આશીર્વાદ માટે બહુ જરૂરી છે। જો મિત્રો તમારા ઘરના મંદિરમાં ગણપતિ દાદાની મૂર્તિ અથવા તો ફોટો છે તો મિત્રો તમને વિનંતી છે કે આ વિડીયો તમે અવશ્ય જોજો, કારણ કે મિત્રો આ જાણકારી છે તમારા પરિવારની બરબાદીથી બચાવી શકે છે। મિત્રો, આ એ ગુપ્ત વાતો છે કે જેને લોકો હંમેશા છુપાવીને રાખે છે, પણ મિત્રો જેના વિશે જાણવાથી આપણા પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને ધનની વૃદ્ધિ થાય છે। જો મિત્રો તમે આ વિડીયોને આખો જોઈ લીધો તો સમજી લેજો કે આ તમારા ઘરમાં સુખ શાંતિની સાથે સાથે માતા લક્ષ્મીનો પણ હંમેશા માટે વાસ રહેશે। મિત્રો, આજે પણ ઘણા લોકો મંદિરની સામે એવી વસ્તુઓ કરી દે છે કે જેને દુઃખોનો સામનો કરવો પડે છે। તો શું મિત્રો તમે જાણો છો કે ઘણા લોકો એવા હોય છે કે જે મંદિરની સામે જ ન કરવાની વસ્તુઓ કરતા હોય છે કે જેને બહુ અશુભ માનવામાં આવે છે અને આનાથી નકારાત્મકતા આપણા ઘરમાં પ્રવેશ કરે છે। મિત્રો, ઘણીવાર એવું પણ થાય છે કે પતિ પત્ની કોઈ પણ સમય જોયા વગર મંદિરની સામે જ અમુક પોતાના અંગત અડપલા કરવા લાગે છે। તો આ વસ્તુ બહુ અશુભ માનવામાં આવે છે। તો આવા લોકો છે પોતાના ઘરની સાથે પોતાના પરિવારને પણ બરબાદ કરી બેસે છે। તો મિત્રો આ વિડીયોમાં આપણે જાણશું કે એવી કઈ 10 વસ્તુઓ છે કે જેને તમારે પોતાના ઘરના મંદિરમાં ન રાખવી જોઈએ। તો મિત્રો આવો આપણે જાણીએ। આ વિડીયોને છોડતા પહેલા તમારા ઘરમાં જે મંદિર છે એમાંથી મિત્રો આ વસ્તુઓ જરૂરથી હટાવી દેજો। આટલા માટે આ વિડીયો ધ્યાનથી જોજો કે અમે તમને કઈ વસ્તુ જણાવીએ છીએ। તો જો મિત્રો તમારા ઘરમાં મંદિર છે અને તમે ભગવાનની પૂજા અર્ચના કરો છો તો મિત્રો આજે તમે આ વિડીયોને પોતાના દેવી દેવતા તેમજ પોતાના મંદિર માટે અને પોતાના ભગવાન માટે આ વિડીયો જરૂર જોજો। ભૂલથી પણ આ વિડીયોને છોડતા નહીં તો તમારું ઘર બરબાદ થઈ જશે તેમજ ઘરમાં એવી ગરીબી આવશે કે તમને ખાવા માટે કોઈ વસ્તુ પણ નહીં મળી શકે। આજ નહીં તો કાલે મિત્રો તમારે આ વિડીયો જરૂર જોવો પડશે। આથી મિત્રો જો બની શકે તો બરબાદ થાવ એ પહેલા તમે આ વિડીયોને આખો જોઈ લેજો। ઘર પરિવાર બરબાદ થાય કે એના પહેલા જ આ વિડીયો જોઈ લેજો। મિત્રો, ઘણા લોકો એવા છે કે જે લોકોએ હજી સુધી પોતાના ઘરના મંદિરમાંથી આ વસ્તુઓ હટાવીની હોય અને ઘણા લોકો એવા પણ છે કે જે પોતાના ઘરનું મંદિર છે એને પોતાનો બેડરૂમમાં જ બનાવી રાખે છે। આથી મિત્રો કોઈ પતિ પત્ની એવા હોય છે કે જે બેડરૂમમાં જ મંદિર રાખે છે અને ત્યાં જ એક સાથે સૂવે છે। તો મિત્રો આ વસ્તુ બહુ અશુભ માનવામાં આવે છે।
તો મિત્રો કહેવાનો અર્થ એ છે કે જે ઓરડામાં પતિ પત્ની એક સાથે રહે છે અને એક સાથે જ સૂવે છે, તો મિત્રો તમારા બેડરૂમમાં ભગવાનનું મંદિર હોય છે અને તમે એની સામે જ ન કરવાની વસ્તુઓ કરો છો, તો મિત્રો મંદિરની સામે આ પ્રકારની ક્રિયા કરવી એ બહુ અશુભ માનવામાં આવે છે. આથી મિત્રો પોતાના શયનકક્ષમાં મંદિર ન હોવું જોઈએ. મિત્રો અમે એવું નથી કહેતા કે એક પતિ પત્નીએ પોતાની અંગત પળોને માણવી ન જોઈએ, પણ મિત્રો મહત્વની વાત એ છે કે પોતાના મંદિરની સામે આ વસ્તુ ન કરવી જોઈએ. અને બીજી વાત તો એ છે કે બેડરૂમમાં મંદિર હોવું જ ન જોઈએ. મિત્રો અમુક જ ઘર એવા હશે કે જે ઘરમાં મંદિર નહીં હોય, પણ મિત્રો આ મંદિર એવી વસ્તુ છે કે જ્યાંથી આપણા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. એટલા માટે મિત્રો તમારું મંદિર વાસ્તુના હિસાબે એવું હોવું જોઈએ કે જે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સારી રીતે સંચાર કરી શકે. મિત્રો આમ તો તમે જોયું હશે કે આપણે મંદિરમાં મૂર્તિઓ રાખીએ છીએ, પણ મિત્રો આપણે મંદિરમાં અમુક એવી પણ વસ્તુઓ રાખીએ છીએ કે જેના લીધે આપણું ઘર છે એ પ્રગતિ કરી શકતું નથી. મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જે વાસ્તુશાસ્ત્રને સમજી શકતા નથી અને પોતાના ઘરમાં રાખેલી વસ્તુઓને જ્યાં રાખવાની જગ્યા હોય છે ત્યાં રાખતા નથી. મિત્રો આજના આ જમાનામાં જે કોઈ પણ મહિલાઓ લગ્ન કરીને નવી વહુ બનીને ઘરે આવે છે તો એ લોકોને વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન નથી હોતું અને મંદિરમાં કઈ વસ્તુ રાખવી જોઈએ અને કઈ વસ્તુ ન રાખવી જોઈએ એ વસ્તુનું જ્ઞાન નથી હોતું. તેમજ મંદિરની સામે આવી વસ્તુઓ ન કરવી જોઈએ. મિત્રો ઘણી બહુ એવી હોય છે કે જેને આ વસ્તુનો ખ્યાલ નથી હોતો, આથી તે લોકોએ આ વસ્તુ જાણવી બહુ જરૂરી છે. અત્યારના પતિ પત્નીઓ જે છે પોતાની અંગત પળોને માણવાનો સમય જ જોતા નથી. તે કોઈ પણ સમયે અને કોઈ પણ જગ્યાએ આ વસ્તુઓ કરવા લાગે છે, તો તેને આ ભૂલ ન કરવી જોઈએ. તેની સાથે જ મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જે સમય આરતીનો એટલે કે દેવી દેવતાઓની પૂજા આરાધના કરવાનો સમય હોય તો એ જ સમયમાં જ પોતાની અંગત પળોને માણે છે, તો તેને ભૂલથી પણ આ વસ્તુઓ ન કરવી જોઈએ. જો તમે આ ભૂલ કરશો તો મિત્રો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા આવશે અને તમારા ઘરની પ્રગતિ નહીં થઈ શકે. મિત્રો ઘણીવાર એવું થતું હોય છે કે એક મહિલા છે પોતાના રસોડામાં રસોઈ કરતી હોય છે તો પુરુષ જે હોય છે એ કોઈ પણ વસ્તુ જોયા વગર જ રસોડામાં જઈને ન કરવાની વસ્તુઓ કરી બેસે છે. આથી રસોડામાં અન્નપૂર્ણાનો વાસ હોય છે, સાથે જ લક્ષ્મી માતાનો પણ વાસ હોય છે. આથી રસોડામાં આ વસ્તુઓ કરવી એ બહુ અશુભ માનવામાં આવે છે. તો આપણે રસોડામાં આ પ્રકારની ભૂલો કરીએ છીએ તો આ લક્ષ્મી માતા છે એ આપણું ઘર છોડીને જતા રહે છે અને માં અન્નપૂર્ણા પણ આપણા ઘરને તરહોડી દેશે. સાથે જ આપણા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ જાય છે. આથી મિત્રો ભૂલથી પણ આપણે આ ભૂલો ન કરવી જોઈએ. તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે લક્ષ્મી માતાની કૃપા પોતાના ઘરમાં વરસાવવા માંગતા હો તો મિત્રો આ વિડીયોને લાઈક જરૂર કરી દેજો કે જેથી લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે. તો જો મિત્રો તમે પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધનની કામના કરતા હોવ તો મિત્રો આ 3 વસ્તુઓ પોતાના મંદિરમાં હોવી બહુ જરૂરી છે. મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ કીધેલું છે કે પ્રત્યેક મનુષ્યએ પોતાના ઘરમાં એક મંદિર જરૂર બનાવવું જોઈએ કે જેની અંદર તે પોતાના બધા જ પ્રિય દેવી દેવતા તેમજ તેની સાથે જોડાયેલી મહત્વની વસ્તુઓને શ્રદ્ધાભાવની સાથે રાખી શકે છે. તે પોતાના મંદિરોમાં દેવી દેવતાઓના ફોટા, પૂજા પાઠનો સામાન વગેરે જેવી વસ્તુઓ પણ રાખે છે. પરંતુ મિત્રો આપણા શાસ્ત્રોમાં મંદિરની અંદર અમુક એવી વસ્તુઓ રાખવી એ જેટલી ફળદાયક હોય છે એટલું જ અમુક વસ્તુઓને રાખવું એ અમંગલ અને અશુભ મનાય છે. આથી આ વસ્તુઓ એવી છે કે જેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે અને આનાથી પોતાના ઘરમાં લડાઈ ઝઘડા અને ક્લેશ વધે છે. તો મિત્રો આજે આપણે જાણશું કે આવી જ અશુભ વસ્તુઓ વિશે કે જેને ઘણા લોકો જાણે અજાણે પોતાના ઘરના મંદિરમાં રાખે છે. તો મિત્રો જો તમે પણ પોતાના ઘરના મંદિરમાં આ વસ્તુઓ રાખો છો તો તેને જલ્દી જ હટાવી દેજો. મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કળિયુગમાં મનુષ્ય અમુક અશુદ્ધ વસ્તુઓને પણ ધાર્મિક માનીને એની પૂજા કરવા લાગશે કે જેને શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવે છે.
મિત્રો, આપણા ભારતની પરંપરા છે એ માટેની સાથે જોડાયેલી છે. આથી મંદિરમાં માટીનો દીવો અવશ્ય હોવો જોઈએ. જો તમે માટીનો દીવો ન રાખો તો તમે ધાતુનો દીવો રાખી શકો છો. તો તમે ભગવાન ઉપર વધારે શ્રદ્ધા રાખો છો તો તમે મંદિરમાં દીવાની જગ્યાએ ધૂપ પણ કરી શકો છો. આવું કરવાથી ઘરમાં શાંતિ રહે છે. તેમજ પોતાના ઘરના મંદિરમાં સાથીઓ અવશ્ય હોવો જોઈએ. મિત્રો, આ સાથીઓ છે એ આપણા ઘરની શક્તિ, સૌભાગ્ય, સમૃદ્ધિ અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. આજે મુખ્ય કારણ છે કે કોઈ પણ શુભ કાર્ય કરીએ છીએ તેના પહેલા સ્વસ્તિક એટલે કે મિત્રો સાથીઓ જરૂર બનાવવામાં આવે છે. તેમજ મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કળશ વસ્તુ છે એ સુખ સમૃદ્ધિનું પ્રતીક છે. પોતાના ઘરના મંદિરમાં સાથીઓ બનાવીને એની ઉપર મંગળ કળશ અવશ્ય મૂકવો જોઈએ. આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. તેમજ ચોથી વસ્તુ છે એ શંખ છે. મિત્રો, શંખને પણ બહુ પવિત્ર વસ્તુ માનવામાં આવે છે. શંખ જો આપણે ઘરમાં વગાડીએ છીએ તો ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. આથી જો આપણે ઘરમાં શંખ રાખીએ છીએ તો લક્ષ્મી માતા પણ પ્રસન્ન થાય છે અને એ ઘરમાં પૈસાની ક્યારેય કમી નથી આવતી. તેમજ મિત્રો, મંદિરમાં ઘંટડી અવશ્ય રાખવી જોઈએ. તેને બહુ શુભ માનવામાં આવે છે. આટલા માટે મિત્રો, ઘરના મંદિરમાં ઘંટડીનો અવાજ આવે છે તો ત્યાંનું વાતાવરણ છે એ શુદ્ધ અને પવિત્ર બની જાય છે. મિત્રો, જે ઘરમાં પણ ભગવાનની આરતીના સમયે ઘંટડી વગાડવામાં આવે છે તો તેની આસપાસની નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને સુખ સમૃદ્ધિના દરવાજા ખુલી જાય છે. તો મિત્રો, આવો હવે આપણે જાણીએ કે પોતાના ઘરના મંદિરમાં આપણે એવી કઈ વસ્તુ છે કે જે ક્યારેય રાખવી ન જોઈએ. તો સૌ પ્રથમ તો ગણપતિ દાદાની વિષમ સંખ્યામાં મૂર્તિ ક્યારેય પણ રાખવી ન જોઈએ. એટલે કે મિત્રો, ગણપતિ દાદાની મૂર્તિ 3 અથવા તો 5 આવી વિષમ સંખ્યામાં મૂર્તિ ન હોવી જોઈએ. તો તમે ઘરના મંદિરમાં માત્ર 2 મૂર્તિઓ રાખવી જોઈએ અને શુભ માનવામાં આવે છે. જો મિત્રો તમે પોતાના મંગળની કામના કરો છો તો ગણપતિ દાદાની મૂર્તિ મુખ્ય દ્વારની અંદરની બાજુ મોઢું રાખીને રાખવી જોઈએ. ઘણા લોકો એવા હોય છે કે જે મુખ્ય દ્વારને બહારની તરફ મુખ રાખીને ગણપતિ દાદાની મૂર્તિ રાખે છે તો આ વસ્તુને બહુ અશુભ માનવામાં આવે છે કે જેનાથી તેને બહુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેમજ મિત્રો, પોતાના ઘરના મંદિરમાં તૂટેલા ચોખા ન રાખવા જોઈએ. એટલે કે મિત્રો, અખંડિત ચોખા જે હોય છે એને મંદિરમાં ન રાખવા જોઈએ. એવું અશુભ માનવામાં આવે છે. આ વસ્તુ નકારાત્મક ઉર્જા ફેલાવે છે. તેમજ મિત્રો, ત્રીજી વસ્તુ છે એ પોતાના પૂર્વજોનો ફોટો છે. જો મિત્રો તમે મંદિરમાં પોતાના પૂર્વજોનો ફોટો રાખો છો તો તેને જલ્દી જ હટાવી દેજો. કારણ કે મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં પૂજા ઘરમાં મૃત પરિજનોનો ફોટો રાખવો એને અશુભ માનવામાં આવે છે. આનાથી મિત્રો અશુભ પરિણામ પ્રાપ્ત થાય છે. પિતૃ જે હોય છે પૂજનીય અને સન્માનીય હોય છે, પણ મિત્રો એનું સ્થાન દેવતાઓ બરાબર નથી હોતું. આથી મિત્રો, આપણા પૂર્વજોનો ફોટો છે મંદિરના વાતાવરણને નકારાત્મક બનાવી શકે છે કે જેનું અશુભ પરિણામ આપણે ભોગવવું પડે છે. ઘણા લોકો એવા હોય છે કે જે પોતાના સાધુ સંતોની મૂર્તિ અથવા ફોટો પોતાના મંદિરમાં રાખે છે, પણ આ વસ્તુ ન કરવી જોઈએ. આથી મિત્રો, તમે સાધુ સંતોનો ફોટો છે એ દિવાલ ઉપર રાખી શકો છો, પણ મંદિરમાં રાખવામાં આવતો નથી. તેમજ મિત્રો, ભૈરવજી, શનિદેવ તેમજ કાળકા માતાની મૂર્તિ પોતાના મંદિરમાં ન રાખવી જોઈએ. તેની સાથે જ મિત્રો લક્ષ્મી માતાની ઊભી મૂર્તિ હોય છે એની પણ પૂજા ન કરવી જોઈએ. કારણ કે મિત્રો, લક્ષ્મી માતા છે એ સદૈવ બેઠેલી જ મુદ્રામાં જોવા મળે છે. આથી મિત્રો, આપણે મંદિરમાં આ પ્રકારની મૂર્તિઓને ન રાખવી જોઈએ. તો આવો હવે આપણે જાણીએ કે એ વિશેષ વસ્તુઓ વિશે જાણીએ કે જે તમારે તમારા મંદિરમાં અવશ્ય રાખવી જોઈએ. મિત્રો, જો તમારા ઘરના મંદિરમાં આ વસ્તુઓ હશે તો તમારા ઘરમાં ધનની વર્ષા થશે અને લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થશે. તો મિત્રો, પહેલી વસ્તુ છે એ ગંગાજળ છે. ગંગાજળને આપણા શાસ્ત્રોમાં બહુ પવિત્ર માનવામાં આવે છે. આટલા માટે મિત્રો, મંદિરમાં ગંગાજળને અત્યંત શુભ માનવામાં આવે છે.
ગંગા નદી છે એ બધા જ પાપોને નષ્ટ કરવાવાળી અને બધી જ મુશ્કેલીઓને નાશ કરવાવાળી નદી માનવામાં આવે છે. આટલા માટે જો મિત્રો તમારા ઘરના મંદિરમાં એક તાંબાના નાના વાસણમાં ગંગાજળ છે તો મિત્રો આનાથી તમારા ઘરના મંદિરની શુદ્ધતા બની રહેશે અને તમને તમારી પૂજાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થશે. તેમજ બીજી વસ્તુ છે એ કળશ છે. મિત્રો શાસ્ત્રોમાં કળશને પૂર્ણતાનું પ્રતીક માનવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્ય તેમજ કોઈ પણ શુભ તહેવારના દિવસે કળશની સ્થાપના વગર બધી જ વસ્તુ અધૂરી માનવામાં આવે છે. આથી કળશ મંદિરમાં અવશ્ય હોવો જોઈએ. તેમજ મિત્રો દેવતાઓનું આહ્વાન કરવા માટે પણ કળશ બહુ જરૂરી માનવામાં આવે છે. તેની સાથે જ મિત્રો મંદિરમાં તમે જે જળ રાખો છો તો તે પ્લાસ્ટિકની બોટલમાં ના રાખવું જોઈએ. હંમેશા તાંબાની ધાતુની બોટલમાં જળને રાખવું જોઈએ. તેમજ મિત્રો કેતકીનું ફૂલ હોય છે એને શિવલિંગ ઉપર ક્યારે પણ અર્પણ ન કરવું જોઈએ. તેમજ કોઈ પણ પૂજામાં મનોકામનાની સફળતા માટે દક્ષિણા જરૂર ચડાવવી જોઈએ. તેમજ લક્ષ્મી માતાને વિશેષ રૂપથી કમળનું ફૂલ અર્પિત કરવામાં આવે છે. અને જો આ વસ્તુ તમે શુક્રવારના દિવસે કરો છો તો તમને બહુ લાભ પ્રાપ્ત થાય છે. તેમજ મિત્રો ક્યારે પણ મંદિરમાં એક દીવાથી બીજો દીવો ક્યારે પણ પ્રગટાવવો ન જોઈએ. મિત્રો શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે એક દીવાથી બીજો દીવો પ્રગટાવાય છે તો તે માણસ રોગી બને છે. તેમજ મંદિરમાં સવાર અને સાંજ દીવાઓ અવશ્ય કરવા જોઈએ અને પૂજા આરાધના અવશ્ય કરવી જોઈએ. આથી મંદિરમાં દીવો છે એ સાચી જગ્યા ઉપર રાખવો જોઈએ. મિત્રો ઘીનો દીવો છે એ હંમેશા ડાબી બાજુ અને તેલનો દીવો છે એ હંમેશા જમણી બાજુ હોવો જોઈએ. તેમજ મિત્રો અગરબત્તી બાકસ જેવી વસ્તુઓ છે એ હંમેશા જમણી બાજુ રાખવી જોઈએ. તેમજ મિત્રો તમે જ્યારે પણ આરતી કરો છો તો ક્યારે ઊભા આરતી ન કરવી જોઈએ. હંમેશા જમીન ઉપર બેસીને જ પૂજા કરવી જોઈએ. તેમજ મિત્રો જ્યારે પણ તમે પૂજા આરાધના કરો છો તો હંમેશા આસન પાથરવું જોઈએ. તેમજ મિત્રો જ્યારે પણ તમે પૂજા અર્ચના કરો છો તો ક્યારે આપણે આપણા માથાને ખુલ્લું રાખવું ન જોઈએ. મહિલાઓએ ચુંદડી અને પુરુષોએ ઉપર રૂમાલ બાંધી દેવો જોઈએ. આથી તમને પૂજાનું શુભ ફળ મળે છે. તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. મિત્રો ધન્યવાદ.